લે તમે આવી ગયા? સારું લ્યો. હા તમે મને ટિફિન આપી દો અને તમે આવી બેહો, હું તમારી હાટુ પાણી લેતી આવું. ટિફિન ચોરાવા દે ને આજે હાલ આજનો મારો પગાર છે ને એ રાખ. પાણી હું મારી હાથે પી લઈશ. તું આવી ગઈ? મને થોડાક પૈસા આપને, મારે પૈસાની જરૂર છે. હજી તો હું કામેથી આવી જ હોઉં, બેઠી ન હોય તો તમે પૈસા કરવા મળો. એવું નહીં કે કામેથી આવી છે તો આપણે એને પાણીનું પૂછીએ, પૈસા જ માંગવા મળે, પૈસા જ કરે. હું તમારી નજર બધી મારા પગાર ઉપર જ પડી છે ને. આવી રીતે તું મારી હારે કઈ રીતે વાત કરે છો? હું કઈ મારી હાટુ પૈસા નથી માંગતો. ઘરમાં બધી વસ્તુ ખાલી થઈ ગઈ છે ને એની હાટુ પૈસા માંગુ. જો તારો પગાર આવ્યો ને એટલે હું પૈસા માંગુ છું ઘર માટે. આપણે લગ્ન વખતે કેવી સારી નોકરી કરતા હતા, કેટલું કામ કરતા હતા, અને હવે તો કઈ કરતા જ નથી. મારે બધું કરવું પડે છે. અત્યારે હું તમને કામ કરવાનું કહું છું તો તમે નકરા બાના જ દો છે કે મંદી હાલે છે, કોઈ કામ નથી આપતું, કઈ કામ મળતું નથી. મેં કયા મુહૂર્તમાં લગ્ન તમારી યાર કર્યા છે ને, તમારે તો આખી જિંદગી આમને બગડી જવાની છે. એ મને માફ કરી દેજો, મારથી ભૂલમાં પડી ગયું. હા હા, મેં તને ક્યાં કઈ કીધું? જો હવે હું હમણાં સાફ કરી નાખું છું. તું ઊભી રહે, તને પગમાં કાંઈક કાચ વાગી જશે. હું કાંઈક સાફ કરવાનું રહેતો આવું. હા તોડી નાખો, બધું હું લેતી આવું, તમે તોડ્યા રાખો. પૈસા તો એમનામાં આવે છે, તમારે તો કઈ કામ કરવું નથી. એક કામ કરો, બધા પૈસા ને મારા છે ને આગ લગાડી દો. આમ હું જોવો છો, સાફ કરો. ઈ હા મેં કહું છું. હા હું કામે જાઉં છું. હા કાઈ વાંધો નહીં. શું થઈ ગયું ફોન ને? આમ જોવો ને, મારો ફોન જ નથી હાલતો. હવાનું શું થઈ ગયું કોને ખબર. જાવ બતાવતો. કામ કર, આ ફોન ભલે મારી કર્યો, આ ફોન પૂરા. અને તમે તને ખબર તો છે કે હું કઈ બહુ ઉપયોગ કરતો નથી. ને મારે ઉપયોગ કરવો હશે તો હું ઓફિસમાંથી ફોન કરી ત્યાં લગીને તું તારી આગળ રાખ. ને આવતો પગાર આવશે ને આવતા મહિને ત્યારે તને નવો ફોન લઈ હું નીકળું છું. હજી કાંઈ ચિંતા ન કરતી, હું જાઉં છું. હાલો હું કામે જાઉં છું. તે સાંભળ ને, આજ મારા ફોનનું રિચાર્જ ખાલી થઈ ગયું છે ને, એ મારે ભૂલાઈ ગયું. તો હું કાલે જ કરાવી નાખે. આજ તું કરાવી નાખ ને મારો રિચાર્જ. હમણાં તમે તમારા ફોનમાં રિચાર્જ કરાવ્યું હતું, એટલી બધી જલ્દી ખાલી થઈ ગયું? હજી હમણાં ક્યાં, 1 મહિનો થઈ ગયો રિચાર્જ કરાવ્યું એને. તમને શું લાગે છે હું કામ કરવા જાઉં છું, હું તમારા ફોન હાટું જાઉં છું રિચાર્જ કરાવવા હાટું થી? ઘરે કેમ કહે છો કે આ લાવી દે ને આ લાવી દે ને તે લાવી દે ને, હું કાંઈ હું ને ફોનાની ખીણમાં જાઉં છું? એક કામ કરો, ફોન મને તમે આપી દો એટલે તમારે કાંઈ જરૂર ન પડે રિચાર્જ કરાવવાની હતી. કાંઈ મારી પાસે લઈ લો. આવી ગયા તમે? સાંભળો ને, મને માફ કરી દેજો. હું કામ કરતી હતી ત્યારે હું તમારી યાર કેવું ખરાબ વર્તન કરતી હતી, અને તમને જો તમે મને કેવા સારી રીતે રાખો છો. હું તમારી યાર કેવું ખરાબ વર્તન કરતી હતી, પણ તમે મને સારી રીતે રાખો છો, મારું ધ્યાન રાખો છો. એ મારી ભૂલ હતી. હું તમને કેવું કહી દેતી હતી, જે આડું નવું બધું કહી દેતી હતી, ખરાબ વર્તન કરતી હતી તમારી યારે, જેમ થાય એમ તમને ભૂલી જતી. હવે મને એનો છે ને પસ્તાવો થાય છે. હું માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં. મેં તને કાંઈ કીધું? હું તારો પતિ છું, તારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. મને ખબર છે તને ઘરની ચિંતા થતી, તો બધું ઘરનું કામ કરીને પછી તું કામે જતી. તું ગુસ્સામાં બધું કહી દેતી છે ને, એ મને હું સમજતો હતો, એટલે હું કાંઈ કહેતો નથી. હવે તારે કાંઈ માફી માંગવાની જરૂર નથી. હવે બધું સરખું થઈ ગયું ને ઘર. હવે મારી હાથું જમવાનું કર, હું હાથ પગ ધોઈને આવું છું. હા